જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન કૈલાસપતિ સિદ્ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવ, રણછોડરાય ત્રિકમરાય એમને ખૂબ સરસ રીતથી દિવ્યતા અને ભવ્યતાથી આ ખારેકની સિઝન શરૂ થાય, જે સિઝન શરૂ થતી હોય ને એમના જે ફળ જે કાંઈ કાર્ય હોય એમનો અન્નકોટ થતો હોય છે. આજે સ્વામિનારાયણ મંદિરની પ્રગાણમાં રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ રીતથી 1000થી પણ ઉપરાંત કિલોના આ ખારેકનો અન્નકોટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જેમના ખૂબ સરસ રીતથી કાર્ય કરનાર અમારા અહીંના ચેરમેન પરમ વંદનીય પૂજ્ય દેવનંદન સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી ચાલુ ચેરમેન શ્રી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સંતો આ દર્શનને માટે થઈ હરિભક્તોને ખૂબ સારો પ્રેરણા ભાવ મળે અને ભગવાન શ્રી હરિ તમામની ઈચ્છાઓ અને સંકલ્પો પૂરા કરે. અને આ તમારા બધા જ જે લાઈવના માધ્યમથી જોતા હશે, ચેનલના માધ્યમથી જોતા હશે, દર્શન કરતા હશે, એમને ખૂબ સારું ભગવાન એમની કૃપા દ્રષ્ટિ એમની ઉપર ઉતારે અને તમારા જેવા જે કાર્યકર્તાઓ છે એમને પણ ખૂબ સારી પ્રેરણા અને સારી લાગણી મળે કે જેથી કરીને જ્યાં જ્યાં દેવસ્થાનો હોય, જુદા જુદા સ્થાનો હોય, જુદા જુદા ઉત્સવો હોય, જુદા જુદા પ્રસંગો હોય, એમના આ લાઈવના માધ્યમથી દર્શન કરી શકે છે, ચેનલના માધ્યમથી દર્શન કરી શકે છે. એટલે સૌ હરિભક્તો ખાસ કરી અને આ જે અન્નકોટ ખારેકનો ધરવામાં આવ્યો છે એમના ખૂબ વિશેષ કરી અને દર્શનનો લાભ મેળવે એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીની વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખારેકની પ્રસાદી છે એ તમામ જરૂરિયાતમંદ લોકો છે, જે ઘણી સંસ્થાઓ ચાલે છે, જે સંસ્થાઓની અંદર આ ખારેકનો પ્રસાદ બધાને મળી રહે એ રીતની પ્રસાદની વ્યવસ્થાઓ હોસ્પિટલમાં છે, જુદી જુદી વિકલાંગલાઓ સંસ્થાઓ ચલાવે છે, બીજી કોઈ વૃદ્ધાશ્રમો છે, એ તમામ લોકોને ખાસ કરીને પ્રસાદ મળે એની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તબિયત પાણી હારા ને બેરા થઈ ગયા દર્શન મસ્ત કરાયો